હેલો ફ્રેન્ડ, કેમ છો? આઈ હોપ બધા મજામાં જશો. તો ફ્રેન્ડ આપણે અત્યારે પહોંચ્યા છીએ પાછા રેલ ઉપર. તો રેલ ઉપર જોરદાર વિડીયો રહેવાનો. તો ફ્રેન્ડ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ અત્યારે જે રેલનું પ્રોજેક્ટ આપણે વિજાપુરથી આબલિયાસરનો જે પ્રોજેક્ટ ચાલે છે એ વસ્તુ આપણે તમને બતાવીએ જ છીએ કે વિજાપુર અને આબલિયાસર સુધી કઈ રીતે કામ પહોંચ્યું. તો અત્યારે મારા પાછળ તમે જોઈ શકો છો તો મશીન છે. એ મશીન અત્યારે તમે આ જે આપણે પાટા નાખેલા છે એ ઊંચા કરીને જે લેવલ અત્યારે તમને બતાવી દઉં કે કઈ રીતે ઓકવર્ડ પાટા છે એ સીધા કરીને જે રીતના લેવલ કરે તમને બતાવી દઉં. જો આ ઓકવર્ડ તો સીધા કરે, તો કઈ રીતે સીધા કરે એ તમારી અંગાતે શેર કરવાનું. તો આગળ વધીએ, મશીન જોડી જઈએ તો કઈ રીતે પાટા લેવલિંગનું કામકાજ ચાલે છે. તો ચલો આગળ જઈએ. તો ફ્રેન્ડ આપણે બહુ જ નજીક પહોંચી ગયેલા છીએ. તો ટૂંક સમયની અંદર આપણે ત્યાં પહોંચવાના જ છીએ. તો આગળ વધીએ તો કઈ રીતે પાટા ઊંચ કરીને લેવલિંગ કરે એ વસ્તુ આપણે જોવાની. તમારી અંગાથી મારે એ વસ્તુ શેર કરવાની કે કઈ રીતે પાટા સીધા કરે અને કઈ રીતે કામકાજ ચાલુ. તો આગળ વધીએ. તો અત્યારે બ્રેક પડેલો લાગે. તો ફ્રેન્ડ આપણે ફાઇનલી પહોંચી ગયેલા છીએ, તમે જોઈ શકો છો. તો જોરદાર વિડીયો રહેવાનો. તો આપણે રેલ ઉપર ચડીએ. તો જો આ કઈ રીતે ગેફો પૂરો તમે જોઈ શકો છો. તો આ રીતે ગેફો પૂરો છે અને તમે શેખ સુધી નજારો જોઈ શકો છો કે કઈ રીતે ગેફો પૂરી લેવલિંગનું કામકાજ ચાલી રહેલું છે. તો દરેક આપણે વિજાપુરથી આંબલેશ્વરના દરેક રિલેટિવ વિડીયો નાખેલા છે. તો આ પણ એ વસ્તુનો જ રિલેટિવ છે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ઇન્ડિયન રેલવે તો ફ્રેન્ડ જરૂરથી સપોર્ટ કરજો. તો કઈ રીતે કામકાજ ચાલે છે એ વસ્તુ તમારી અંગાતે શેર કરવાની. તો મશીન ચાલુ થાય પછી આપણે તમારી અંગાતે શેર કરીએ કે કઈ રીતે કામકાજ ચાલુ છે. તો મશીનને ચાલુ કર. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે કેટલો બધો અવાજ કરે છે. તો આપણે અવાજના લીધે અહીંયા જો કઈ રીતે મશીન કામકાજ કરે. તો જેક સિસ્ટમ પણ તમે જોઈ શકો છો. બહુ જ મોટી છે રેલવે. ઉપર જઈને બતાવીશું તો કઈ રીતે કામ કરશે. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે જે ઉપર જે મોટા સાહેબો તે આવી ગયેલા છે, તમે જોઈ શકો છો. તો કોઈ ફોલ્ટના કારણે સાહેબોને બોલાવવામાં આવેલા. તો તમે અહીંયા બે કંપાસ ગાડી પણ જોઈ શકો છો, બોલેરો, અને બે તમે આ પણ જોઈ શકો છો. તો કઈ રીતે ચાલે છે પ્રક્રિયા. તો ઊંચું કરીને પેલી બાજુ લઈ જશે. અરે મશીનો બે આવેલા એ તો જો કઈ રીતે ઊંચા કરીને લઈ જશે પેલી બાજુ. જો પણ બીજાનો નંબરનો વારો આવ્યો. તો આપણે નજીક જઈએ, શું સાહેબો વાત કરીએ આપણે સાંભળીએ. તમારી અંગાતે હું વિડીયો તો નહીં બનાવી શકું સાહેબોના સામે, પણ આપણે એટલા સાંભળીએ કે શું કહેવા માગે છે. તો જો કઈ રીતે ઊંચું કરી લાયા. પેટ્રોલ પણ હંગાતી જ રાખે. જો તો મશીન ચાલુ કરવામાં આવશે. જો મશીન ચાલુ થશે. જો ત્રીજું પણ આવી ગયેલું જે સાહેબો ઉપરના સાહેબો એ પણ ત્રીજી ગાડી પણ લઈને આવેલા. તમે જો એ પણ નીચે જ ઉતારશે. તો આગળ જઈએ કે કઈ રીતે પ્રોસેસ ચાલુ છે.
હેલો ફ્રેન્ડ, કેમ છો? તો ફ્રેન્ડ આપણે રેલનો પ્રોજેક્ટ વિશે તારે બતાવેલું છે કે એન્જિન સાથે જે એન્જિન કામકાજ કરતું હતું કે પાટા કઈ રીતે ઊંચા કરી સીધા કરી એ વસ્તુ આપણે વ્લોગની અંદર શેર કરી લઈએ. તો ફ્રેન્ડ આવા જ વિડીયો જોવા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ ઓવર ડેલી આપણે વિડીયો વ્લોગ નાખવાના છીએ. તો એના અંદર આપણે શેર કરવાના છીએ કે કોઈ પણ નવા નવા પ્રોજેક્ટો છે, બિઝનેસ, ફૂડ બિઝનેસ છે, તો નવી સેલ પડ્યા છે. તો દરેક વસ્તુ આપણે આ વ્લોગની અંદર કવર કરવાના છીએ. તો એવો તમારા સપોર્ટથી આપણે આજે 2200 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા. તો એ તમારા સપોર્ટથી જ આજે 2200 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે. તો ફ્રેન્ડ એવો સપોર્ટ કરો કે આપણે આગળ વધીએ, અને લાઈક કરો, શેર કરો, અને સબસ્ક્રાઈબ કરો, અને શેર તો જરૂરથી કરજો. અને તો ફ્રેન્ડ આજના વિડીયોમાં આપણે જે રેલનો પ્રોજેક્ટ હતો એ કવર કર્યો હતો. અને નેક્સ્ટ વિડીયોની અંદર તમારી સંગાતે હું સારા વિડીયો શેર કરવાનો છું. તો ફ્રેન્ડ જરૂરથી એવો સપોર્ટ કરજો. તો જય માતાજી.